આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 37। પ્રતાપસિંહ રાજા પૂછે છે કે, હે મહામુનિ, ભગવાન શ્રી હરિનું ધ્યાન કરતા કરતા ભક્તિ દેવી કઈ ગતિને પામ્યા અને ત્યાર પછી શ્રી હરિએ શું કર્યું, એ સર્વ વૃત્તાંત મને કહી સંભળાવો। ત્યારે સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભક્તિ માતા ધ્યાનાવસ્થામાં હતા તે સમયે સૂર્યોદય થયો। શ્રી હરિએ સ્નાન કરીને આહ્નિક વિધિ કરવા માટે અગ્નિશાળામાં પ્રવેશ કર્યો। ત્યારબાદ ધ્યાન કરતા ભક્તિ માતાએ પૂર્વે પોતાની દ્રષ્ટિ સમક્ષ જેવા સ્વરૂપે દર્શન કરેલા તેવા પ્રથમ આશ્રમમાં રહેલા કહેતા બ્રહ્મચારીના વેશમાં પોતાના પુત્રને તેવાને તેવા જ હૃદય કમળમાં આવિર્ભાવ પામેલા ભગવાન શ્રી હરિના દર્શન કર્યા। માતાના હૃદયમાં પ્રગટ થયેલા ભગવાન શ્રી હરિ ચંદ્રમાની કાંતિ સમાન પ્રસન્ન મુખ કમળની કાંતિથી શોભતા હતા। કમળની પાંખડી સમાન વિશાળ બંને નેત્રો વિલસી રહ્યા હતા। જાનુ પર્યંત લાંબી બે ભુજાઓ હતી। રમણીય અંગોએ યુક્ત તેજસ્વી શ્યામ સુંદર કાયા મનને આકર્ષી રહી છે। બ્રહ્મચારીના વેશમાં શ્વેત કૌપીન ઉપર શ્વેત આચ્છાદન વસ્ત્ર અને ઉપરનું શ્વેત વસ્ત્ર પરિધાન કરી વિરાજમાન હતા। મસ્તક ઉપર વાંકડિયા પાતળા શ્યામ કેશ સૂક્ષ્મ વસ્ત્રના ટુકડાથી બાંધ્યા હતા। ડાબા ખભે શ્વેત યજ્ઞો પવિત ધારણ કરી હતી। હાથમાં તુલસીની જપમાળા ધારણ કરી હતી। કંઠમાં સૂક્ષ્મ તુલસીની બેવડી કંઠી શોભી રહી છે। બ્રહ્મચારી હોવાથી 5 જગ્યાએ વિશાળ ભાલ, કંઠ, હૃદય અને બંને ભુજાઓ ઉપર કાશ્મીરી કુમકુમના ગોળ ચાંદલાએ સહિત શોભાયમાન ઉર્ધ્વપુંડ્ર તિલકો ધારણ કર્યા છે। આ પ્રમાણે શ્રી હરિના દર્શન કરતા ભક્તિ માતાને શરીર, ઇન્દ્રિયો, મન, પ્રાણ અને સત્વાદિક 3 ગુણો થકી પૃથક તેમજ તે સર્વેના પ્રકાશક એવા પોતાના આત્મ સ્વરૂપનું દર્શન થયું। ભક્તિ માતાને અક્ષર બ્રહ્મની સાથે એકતાને પામેલા સત્તા માત્ર પોતાના આત્મ સ્વરૂપનું દર્શન થયું। ત્યારબાદ પોતાના આત્મ સ્વરૂપને વિશે પ્રત્યક્ષ શ્રી હરિના દર્શન થયા। આ પ્રમાણે પહેલેથી જ નિશ્ચયપૂર્વક પોતાના પુત્ર શ્રી હરિને સાક્ષાત શ્રી કૃષ્ણ તરીકે જાણતા ભક્તિ માતાને ભગવાન શ્રી હરિએ પોતાના અલૌકિક દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું। ભક્તિ માતા પણ આશ્ચર્યપૂર્વક શ્રી હરિના દર્શન કરવા લાગ્યા। કોટી કોટી કામદેવને પણ લજ્જા પમાડે તેવી શરીરની લાવણ્યતા હતી। નવીન મેઘ સમાન શ્યામ સુંદર શરીર વિલસી રહ્યું છે। શ્રી હરિના પ્રત્યેક અંગોમાંથી કોટી કોટી ચંદ્રમાની કાંતિ સમાન દિવ્ય કાંતિ ચારે તરફ પ્રસરી રહી હતી। શુદ્ધ સુવર્ણ સમાન ઉજ્જવલ વસ્ત્રો પરિધાન કર્યા છે। કેડમાં બાંધેલી રત્ન જડિત મેખલાથી મનોહર લાગે છે। મસ્તક ઉપર મોરપીંછનો મુગટ ધારણ કર્યો છે। કાનમાં મકરાકાર કુંડળ ધારણ કર્યા છે। કંઠમાં કૌસ્તુભ મણિ શોભી રહ્યો છે। કંઠમાં મોતીઓની માળાઓ વિલસી રહી છે। તેમાં પણ કંઠમાં ધારણ કરેલી વૈજયંતી માળા અતિ મનોહર લાગે છે। હાથમાં સુવર્ણના કડાનો પોંચી અને બાજુ બંધ બાંધ્યા છે। ચરણમાં ઝાંઝર પહેર્યા છે। શ્રી હરિની કિશોર અવસ્થા અતિ વહાલ ઉપજાવે છે। સુંદર નેત્રો પ્રેમ વરસાવી રહ્યા છે। નટવર વેશ છે। વિશાળ ભાલમાં સુંદર ચંદનની અર્ચા મનને આકર્ષે છે। વિવિધ પ્રકારના પુષ્પના હાર, તોરા અને ગુચ્છને ધારણ કર્યા છે। બંને હાથે હોઠ ઉપર ધારણ કરેલી મોરલીને મધુર સ્વરે વગાડી રહ્યા છે। અહોહો, આશ્ચર્યકારી જેમનું દર્શન છે એવા સાક્ષાત શ્રી કૃષ્ણના રૂપમાં પોતાના પુત્રના દર્શન કરીને ભક્તિ માતા અતિશય આનંદમાં ગરકાવ થઈ પ્રણામ કરવા લાગ્યા। પછી પ્રણામ કરી ઉપર ઉઠીને
ફરી સામે જોયું તો પૂર્વની માફક પુત્ર રૂપે જ શ્રી હરિના ભક્તિ માતાને દર્શન થયા. ત્યાર પછી ફરી પુત્ર રૂપ શ્રી હરિને નમસ્કાર કરીને સ્તુતિ કરવા લાગ્યા. ભક્તિ માતા કહે છે કે, હે પ્રભુ, તમે જીવાત્માઓના અંતરમાં પડેલા અનાદિ અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન છો. અનેક અવતારોના ધરનારા હે પ્રભુ, આપને એકાંતિક ધર્મ અતિશય વહાલો છે એવા તમે અત્યારે પણ કલિયુગ અને અધર્મના બળથી વૃદ્ધિ પામેલા અસુરોના સમૂહ થકી સાધુ, દેવતા, બ્રાહ્મણ, ગાય અને ધર્મનું રક્ષણ કરવા માટે અતિ કરુણા કરીને મારે ઘેર પ્રગટ થયા છો. એકાંતિક ધર્મનું પ્રવર્તન કરવા માટે વર્ણિ વેશે વિચરતા હું આપને નમસ્કાર કરું છું. અક્ષર, કાળ, માયા આદિકના સ્વામી, નિયંતા અને ભક્તોના દુઃખ હરીને હરિ નામને સાર્થક કરનારા તમને હું નમસ્કાર કરું છું. હે શ્રી હરિ, તમે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર, શિવ અને મેઘ તેના મિત્ર છો. અર્થાત પૃથ્વીના જેવી ક્ષમાવાળા, જળ જેવા નિર્મળ, અગ્નિ જેવા અજેય, વાયુ જેવા સર્વને સુખકર, આકાશ જેવા નિર્લેપ, સૂર્ય જેવા તેજસ્વી પ્રતાપવાન, ચંદ્રની જેમ સર્વના પોષક, શિવજીના જેવા પરોપકારી અને મેઘની જેમ સર્વને પ્રાર્થના કરવા યોગ્ય છો. વળી સાચા સંતોમાં સ્નેહ રાખનારા છો. આગળ કહેલા આત્મનિષ્ઠા આદિક સાધુ ગુણોથી સંપન્ન છો. એવા હે હરિ, તમારે વિશે મારી બુદ્ધિ અચળ રહો. એકાંતિક ધર્મને ધારણ કરનારા હે ધીર, તમારા બંને હસ્તકમળ વરદાન અને અભય મુદ્રાથી અંકિત છે. તથા જીવાત્માઓના અંતરમાં પડેલા અનાદિકાળના સંચિત એવા પાપના સમૂહોને બાળી નાખવામાં દાવાનળ સમાન સમર્થ નામવાળા તથા ગાય, પૃથ્વી, દેવતા, બ્રાહ્મણ અને સાધુજનોનું રક્ષણ કરનારા હે હરિ, તમારે વિશે મારી બુદ્ધિ અચળ રહો. પાખંડીઓના સમૂહનું પ્રબળ અને પ્રમાણિત વાક્યો દ્વારા ખંડન કરવામાં હે બુદ્ધિમાન, તમે અનંત જનોને શોભાયુક્ત દિવ્ય ગોલોક નામના અક્ષરધામની પ્રાપ્તિ કરાવનારા તથા ભક્તજનોને ઈચ્છિત સર્વ પુરુષાર્થની પ્રાપ્તિ કરાવવામાં અતિ સમર્થ એવા હે હરિ, તમારે વિશે મારી બુદ્ધિ અચળ રહો. હે હરિ, તમે આ પૃથ્વી ઉપર હિંસા રહિત યજ્ઞોનું પ્રવર્તન કરનારા છો. દેવ સંબંધી અને પિતૃ સંબંધી કર્મ કરનારા તથા સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત ભક્તિનો બોધ આપનારા ને સદાય શુદ્ધ સ્વરૂપ છો. અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનારા સનત સુજાત ઋષિએ કહેલા ધર્માદિક 12 મહાવ્રતોનું અનુષ્ઠાન કરનારા તેમજ બાહ્ય અને આંતર ઇન્દ્રિયોનું દમન કરનારા એવા હે હરિ, તમારે વિશે મારી બુદ્ધિ અચળ રહો. વળી હે પ્રમાણ રૂપ વચનો માટે શ્રીમદ ભાગવતાદિક સત્શાસ્ત્રોનો આશ્રય કરનારા હે જીતેન્દ્રિય, હે સદાય સત્ય સ્વરૂપ, હે સત્ય સંકલ્પ, હે માધવ, હે હરિ, તમે સાધુ અને બ્રાહ્મણોનું પૂજન કરનારા અથવા સાધુ અને બ્રાહ્મણો તમારું પૂજન કરે છે એવા તમે સદ્ધર્મમાં અતિ શ્રદ્ધાવાળા છો. તમે સદાય સ્વસ્વરૂપની સ્થિતિમાં અચળ રહેનારા તથા પૃથ્વી પર અષ્ટાંગ યોગ કળાની પ્રવૃત્તિ કરશો એવા હે હરિ, તમારે વિશે મારી બુદ્ધિ અચળ રહો. હે હરિ, તમે દંભથી વૈદિક માર્ગને ગ્રહણ કરનારા અસુર ગુરુઓ અને અસુર રાજાઓના વિનાશ માટે રક્તમુખા અંગ્રેજ ગવર્નરના અંતકરણમાં પ્રેરણા કરવામાં કારણરૂપ થશો. કરુણાથી સંપૂર્ણ વિશ્વના જીવાત્માઓનું માતા પિતાની જેમ પાલન પોષણ કરનારા હે હરિ, તમારે વિશે મારી બુદ્ધિ અચળ રહો. વળી હે હરિ, તમે અનિમાદિક ઐશ્વર્ય, સાર, વિનય, પ્રતિભા, નિર્દોષ વિદ્યા, તપ, નીતિમત્તા, ધર્મમાં દ્રઢાવ તેમજ દાનશીલતા વગેરે સદ્ગુણોથી યુક્ત છો. અનેક પ્રકારના લક્ષણોથી લક્ષિત મહાપુરુષના ગુણોને ધારણ કરનારા સૌમ્ય મૂર્તિ એવા હે હરિ,
તમારે વિશે મારી બુદ્ધિ અચળ રહો. હે હરિ, તમે પૂર્ણિમાના ચંદ્રની સમાન સુંદર મુખ કમળવાળા અને કમળપત્ર સમાન વિશાળ નેત્રોવાળા તેમજ સુંદર વસ્ત્ર અને આભૂષણો દ્વારા રમણીય દર્શનીય વેશને ધારણ કરનારા, મંદ મંદ હાસ્ય યુક્ત અમૃતમય દ્રષ્ટિથી સમસ્ત જીવોના દૈન્યને એટલે કે ગરીબીને હરો છો. એવા હે હરિ, આવા તમારા સ્વરૂપમાં મારી મતિ અચળ રહો. સુવ્રત મુનિ કહે છે કે, રાજન, આ પ્રમાણે સ્તુતિ કરતા ભક્તિ માતા વિરામ પામ્યા અને શ્રી હરિના સ્વરૂપમાં મન સ્થિર થયું. તે જ સમયે અનાદિ અજ્ઞાન રૂપ માયાની નિવૃત્તિ થઈ ગઈ છે. આ રીતે ભક્તિ માતા ભગવાન શ્રી હરિના સ્વરૂપમાં મનની વૃત્તિ સ્થિર રાખી સદાયને માટે વિરામ પામ્યા. પોતાના શરીરનો ત્યાગ થયો તેની પણ ખબર રહી નહીં. આ પ્રમાણે મનુષ્યો જોઈ ન શકે તે રીતના પૂર્વની માફક તત્કાળ દિવ્ય શરીરને પામ્યા. હે રાજન, આ પ્રમાણે દુર્વાસા મુનિના શાપથી મુક્ત થઈને ભક્તિ માતા દિવ્ય દેહે અતિ સ્નેહપૂર્વક પતિ ધર્મદેવનું નિરંતર સેવન કરતા પતિ દેવની સમીપે સદાય નિવાસ કરતી શ્રદ્ધાદિક 12 પત્નીઓની સાથે નિવાસ કરવા લાગ્યા. આ પ્રમાણે વિક્રમ સંવત 1848ના કાર્તિક સુધી દશમીને શનિવારે સૂર્યદેવે જ્યારે તુલા રાશિમાં પ્રવેશ કર્યો ત્યારે ભક્તિ દેવી પંચભૌતિક શરીરનો ત્યાગ કરીને સિદ્ધ ગતિને પામ્યા. આ અવસરે ભક્તિ દેવીની ચારે બાજુએ વીંટળાઈને બેઠેલા સર્વે સંબંધીજનોએ ચેતનાએ રહિત તથા પ્રાણના સંચારે રહિત નાડી જોઈ ત્યારે માતા ભક્તિએ શરીરનો ત્યાગ કર્યો છે એ પ્રમાણે સૌએ જાણ્યું. તેથી રામ પ્રતાપભાઈ વગેરે ત્રણેય પુત્રો અને સંબંધીજનો ભક્તિ માતાના ગુણો યાદ કરીને અત્યંત રુદન કરવા લાગ્યા. તે સમયે પિતા ધર્મદેવે જે જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત હોય છે. આજે, કાલે, વર્ષે કે 100 વર્ષે પણ એક દિવસ સૌને નિશ્ચય જવાનું જ છે. આ પ્રમાણે લૌકિક ગતિનો બોધ આપીને પુત્રાદિક સૌને આશ્વાસન આપ્યું. ત્યાર પછી ધર્મને જાણનારા ધર્મદેવે શાસ્ત્રોક્ત વિધિ તથા ધન આદિકની શક્તિ પ્રમાણે મોટા પુત્ર રામ પ્રતાપભાઈ પાસે ભક્તિ દેવીની અઉર્ધ્વ દૈહિક ક્રિયા કરાવી. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભક્તિ માતા દિવ્ય ગતિને પામ્યા પછી બુદ્ધિમાન ભગવાન શ્રી હરિ મોટા ભાઈના પત્ની સુવાસિની દેવીને વિશે માતૃભાવ રાખીને સદાય તેમની અનુવૃત્તિમાં રહેવા લાગ્યા અને માતાની સમાન તેમને સન્માન આપીને સેવા કરવા લાગ્યા. ઇતિ શ્રી મદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે પ્રેમવતી એટલે કે ભક્તિ માતા દિવ્ય ગતિને પામ્યા એના નિરૂપણ નામે 37મો અધ્યાય સંપૂર્ણમ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.